આગવામાં થયા હે બપોર પછીના 6:30 અને અમે હે ને મિત્રો ગામમાં જઈએ છે. ગામમાં ને સોરી જુબેલી બાજુ જઈએ છે. કેમ કે ઓલી કાલે લાઇટ ઓર્ડર કરી હતી ને એ આવી ગઈ છે. તો આપણે ગાડી તો નથી અટાણે ફિટ થાય છે. ગાડી લઈ ગયા છે. તો અત્યારે એમને લાઇટ લેવા જઈએ છે મિત્રો અમે. હું હમણાં જ ફ્રી થયો ને હમણાં જ આવ્યો ઘરેથી. ભાઈ નાઈ ધોઈ અને બારોબાર નીકળ્યા છે અમે અત્યારે. જારી આવી ગઈ મિત્રો દેખાતું નથી. તો હવે છે ને મિત્રો આપણે જઈએ આગળ. હા વરસાદ આવે છે મિત્રો. તો આપણે છે ને હવે નીકળીએ કેમ કે અહીં ઉપીએ તો ભીંજાઈ જા. તો મળીએ આગળ કન્ટિન્યુ જોતા રહેજો. ભીંજાઈ જોઈ ગયા શકો છો તમે. વરસાદ આવે છે એક તો ગાડી નથી એક આ બાવેડા હેઠા ઉભી ગયા મારો ફોન ઠીક હાલશો વાંધો નહીં કઈ થાહે નહીં હમણાં કે નહીં આવે પણ આ તો આવે ગો એટલે અમારી પાસે રસ્તામાં ઉભું રહેવું પડ્યું. ગાડી નથી એક તો આપણે હે ને મિત્રો હવે વાટ જોઈએ વરસાદ જરાક ધીમો પડે ને તો પછી જઈએ. 2 hours later. આપણે હે ને જમી લીધું છે. જમીને હે ને મિત્રો આપણે આવી ગયા કૂતરાઓને નાખવા માટે ડાયરેક્ટ હે ને આપણે ડિનર કરાવવા આપણે હે ને મિત્રો ડાયરેક્ટ લાઇટ લેવા ગયા હતા ને લાઇટ ફિટ થઈ ગઈ છે પણ વ્લોગ નથી લેવાનો. એ તમને હે ને નેક્સ્ટ વિડીયોમાં બતાવી કેમ કે ગાડી છે ને પાછી અંદર પૂરી દીધી છે. તો મિત્રો 15મી ઓગસ્ટ છે ને કાલે તો ડેકોરેશન મસ્ત કર્યું છે. આપણી ગાને જ કીધું ને એટલે આજ જોઈએ તો આપણે જોઈએ ને તમને પણ બતાવું. તો મળીએ આગળ કન્ટિન્યુ જોતા રહેજો. પહેલા આપણે હે ને કૂતરાઓને બિસ્કિટ નાખી દઈએ આપણે અને પછી જઈએ ગામ તરફ. તો મળીએ આગળ જોતા રહેજો. ગામમાં આવ્યા છે. તમે એ ખાલી વિચારો શરૂઆત થઈ જાય હા ડિસ્પ્લે હે ને મિત્રો લગાડી છે રોડ ઉપર જ. પેલી ઘણી બધી છે અહીંથી માં સેટો કેટલો મસ્ત લાગે. ઓકે ગાઈઝ અમે હે ને આખું જોઈ અને અમે ચોપાટી આવ્યા. આખું ગામમાં ફરે પછી આવ્યા. હા મસ્ત ડેકોરેશન છે ને મિત્રો અહીંયા પણ કર્યું જો
જો આ રોડ હે ને આપણે એ બાજુ જાહું ને તો બતાવી. તો એવું હે મિત્રો, અત્યારે અમે હે ને ચોપાટીએ બેઠા હે, ફૂલ પવન આવે છે અત્યારે આ બાજુ. આ દરિયો છે ને તો કારણ છે વાહ મોટી ઉડે છે. એમ ગાયું આવી ગયા અંદર. કેમ કે ઓલા ગેટ નું કામ હાલે છે ને મિત્રો, એટલે ત્યાંથી ખુલ્લું છે તો ગાયું કરી જાય.